નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદ એરપોર્ટ ઉપરથી પકડાયેલા આતંકીઓ મામલે એટીએસ તપાસ કરી રહી છે, તો એટીએસની તપાસમાં મહત્વપૂર્ણ ખુલાસા સામે આવ્યા છે। એટીએસની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે। તો આતંકીઓની તપાસમાં સામે આવ્યું છે કે દેશમાં અને ગુજરાતમાં ISISના સ્લીપર સેલ સક્રિય છે, તેમજ પકડાયેલા આતંકીઓ દેશમાં મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા। અત્રે મહત્વનું છે કે ગુજરાત એટીએસ દ્વારા સ્થાનિક લોકોની તપાસ શરૂ કરવામાં આવી છે। તો એટીએસની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ઝડપાયેલ 4 આતંકીઓ પૈકી 2 આતંકીઓ 8 વાર ભારત આવી ચૂક્યા છે। આતંકી મોહમ્મદ નુસરત સોનાની સ્મગલિંગ કરે છે અને મોહમ્મદ ફારિસ ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનું પણ સામે આવ્યું છે। તો સાથે સાથે આતંકી મોહમ્મદ રસદીન સામે શ્રીલંકામાં 5 કેસ પણ નોંધાઈ ચૂક્યા છે। ચારેય આતંકીઓની ફેબ્રુઆરી મહિનાથી આતંકી ટ્રેનિંગ ચાલી રહી હતી। 4 મહિના સુધી ટ્રેનિંગ લીધા બાદ આત્મઘાતી હુમલો કરવા ચારેયને ભારત મોકલવામાં આવ્યા હતા। તો હુમલો કરવો એ ટ્રેનિંગનો છેલ્લો ભાગ હતો। એટીએસે 6 દુભાષિયા સાથે રાખી અને આતંકીઓની પૂછપરછ શરૂ કરી છે। તો ગુજરાત એટીએસની તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ પણ જોડાઈ છે। એટીએસને આરોપીઓના ફોનમાંથી અન્ય લોકોના ફોટો પણ મળી આવ્યા છે, જે ટાર્ગેટના હોવાની સંભાવના છે। તો ગુજરાત એટીએસ દ્વારા ચારેય આરોપીઓને અલગ અલગ રાખી અને પૂછપરછ કરવામાં આવી રહી છે। તામિલનાડુ પોલીસ એટીએસની એક ટીમ ગુજરાત એટીએસ પહોંચી છે, તેમજ અન્ય રાજ્યોની પોલીસે પણ તપાસ કરશે। એ જે 4 આરોપી અમારી કસ્ટડીમાં હાલ છે, તો એ બધાના જે ફોનના ડિવાઇસીસ અમને મળ્યા છે એનું બધું અમે ફોરેન્સિક રહે એક્સટ્રેક્શન કરાવી રહ્યા છીએ અને એ જે ડિવાઇસીસ ઉપર જે કમ્યુનિકેશન એપ્લિકેશન્સ છે જેનાથી એના હેન્ડલરના કોન્ટેક્ટમાં હતા એ પર્ટિક્યુલર સાઇટ્સથી પણ અમે ડિટેલ્સ માગી રહ્યા છીએ। સાથે સાથે જે ડ્રોપ પોઈન્ટ્સ હતો એ પોઈન્ટનો પણ અમે ટેકનિકલી અને હ્યુમનલી એનાલિસિસ કરી રહ્યા છીએ અને એ લાઈન ઉપર આના જે બીજા કોઈ મદદગાર હોય એને શોધવા માટેના પ્રયાસો અમે કરી રહ્યા છીએ। અન્ય કઈ એજન્સી અથવા કયા રાજ્યની પોલીસ જોડાયેલી તપાસમાં અથવા તપાસે આવવાની છે? કારણ કે એ જે આરોપીઓ છે એ બીજા દેશથી આવેલા છે અને શ્રીલંકાથી થઈને તમિલનાડુ થઈને અહીંયા પહોંચ્યા છે। તો એ બીજા સ્ટેટ્સની ઘણી બધી પોલીસ અમારી સાથે ઇન્ટ્રોગેશનમાં જોડાઈ છે। સેન્ટ્રલની પણ જે ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટેલિજન્સ એજન્સી છે એ પણ અમારી સાથે ઇન્ટ્રોગેશનમાં જોડાઈ છે।